વિરામ બાદ આપનું સ્વાગત। ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની બાકી 4 બેઠકોના ઉમેદવારને લઈને મોટા સમાચાર। આજે દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જશે। બેઠક બાદ કાલ સુધીમાં નામ જાહેર થવાની શક્યતા। અમરેલી બેઠક માટે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાનું નામ આગળ। મહેસાણાથી મહિલા કે પુરુષ ઉમેદવાર તેને લઈને સસ્પેન્સ યથાવત। મહેસાણા અને અમરેલીમાં કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ નક્કી। મહેસાણાથી એમ.એસ. પટેલ, રજની પટેલ, ડોક્ટર ગણેશ પટેલનું નામ વધારે ચર્ચામાં દેખાઈ રહ્યું છે। પ્રકાશ પટેલનું નામ સૌથી આગળ છે। જૂનાગઢ અને સુરેન્દ્રનગરથી કોળી સમુદાયના ઉમેદવારને ટિકિટ મળી શકે છે। સુરેન્દ્રનગરથી લાલજી મેરનું નામ ચર્ચામાં અને અમરેલી બેઠકથી જનક પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે। બાકીના જે 4 ઉમેદવારોના નામો બાકી છે જાહેર કરવાના ભાજપે, તેના માટે થઈને મનોમંથન ચાલી રહ્યું છે અને આજે જ દિલ્હીમાં આ માટે બેઠક થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। પાર્લામેન્ટરી બોર્ડની આજે દિલ્હીમાં ભાજપની બેઠક। કાલ સુધીમાં નામ જાહેર થઈ જશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જેઓ દિલ્હી જશે અને નામ ઉપર ચર્ચા કરવામાં આવશે। ખાસ અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર આ બેઠકોમાં નામ બાકી છે। જૂનાગઢ જ્યાં ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલ સુધીમાં નામ જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। અમરેલી બેઠકથી જનક પટેલનું નામ ચર્ચામાં છે। સુરેન્દ્રનગરથી લાલજી મેરનું નામ ચર્ચામાં છે, તો મહેસાણાથી અત્યારે 4 નામો ચર્ચામાં દેખાઈ રહ્યા છે। એમ.એસ. પટેલ, રજની પટેલ, ડોક્ટર ગણેશ પટેલ, પ્રકાશ પટેલ।